વિદ્યાર્થી મિત્રો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયાઓમાં થોડા આગળ વધીએ. એઝો સંયુગ્મન પ્રક્રિયા રંગક અથવા તો ડાઈસ બનાવવા માટેની આ રિએક્શન્સ છે. એમાં સૌથી પહેલાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફિનોલ સાથે પ્રક્રિયા કરીએ. 273 થી 278 કેલ્વિન તાપમાને બેઝિક માધ્યમમાં. તો અહીંયાથી ક્લોરીન અને અહીંયાથી એક હાઇડ્રોજન એમ કરી HCl દૂર થશે. એ H અને Cl એમાંથી Na અને Cl સાથે જોડાઈને NaCl અને H અને OH સાથે જોડાઈને H2O દૂર થશે. અને આ જે BDCનો આટલો પોર્શન હતો એ ફિનોલના પેરાસ્થાનમાં જોડાઈ પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન બનાવશે. નારંગી રંગનો એઝો રંગક છે એ. ત્યારબાદ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બીટા નેપ્થોલ સાથે પ્રક્રિયા બેઝિક માધ્યમમાં. તો એમાં પણ અહીંયાથી ક્લોરીન અને અહીંયાથી એક હાઇડ્રોજન ક્લોરીન Na સાથે NaCl સ્વરૂપે અને હાઇડ્રોજન OH સાથે H2O સ્વરૂપે દૂર થશે. અને આ પોર્શન અહીંયા લાગી જશે. તો આને બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન કહીશું, જે લાલ રંગની ડાઈ અથવા તો લાલ એઝો રંગક તરીકે ઓળખાય છે. ત્યારબાદ વધુ એઝો રંગક કસોટીમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની એનિલિન સાથે પ્રક્રિયા કરીએ 273 થી 278 કેલ્વિન તાપમાને. એઝ યુઝ્યુઅલ અહીંયાથી H, અહીંયાથી OH H2O સ્વરૂપે દૂર થશે અને આ પોર્શન અહીંયા લાગી જશે. તો પેરા એમિનો એઝોબેન્ઝીન બનશે, જે આછા પીળા રંગનો એઝો રંગક છે. ત્યારબાદ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની NN ડાયમિથાઇલ એનિલિન સાથે એસિડિક માધ્યમમાં 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ. તો અહીંયાથી એક ક્લોરીન અને અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે અને આ પોર્શન અહીંયા લાગી જશે. તો આ પ્રકારની પ્રોડક્ટ તૈયાર થશે. એને કહીશું પેરા NN ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન, જે ઘેરા પીળા રંગનો એઝો રંગક છે. પ્રક્રિયાઓની સમરી એકવાર 4 રિએક્શનની જોઈ લઈએ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એની ફિનોલ સાથે પ્રક્રિયા કરીએ તો નારંગી એઝો રંગક. બીટા નેપ્થોલ સાથે પ્રક્રિયા લાલ એઝો રંગક. એનિલિન સાથે પ્રક્રિયા આછો પીળો એઝો રંગક. અને NN ડાયમિથાઇલ એનિલિન સાથે પ્રક્રિયા ઘેરો પીળો એઝો રંગક મળે છે. કેટલાક કેમિકલ રિએક્શન્સ આપણે જોવાના છે. ડાયમિથાઇલ એમાઇન અને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની રિએક્શન જોવાની છે. તો આ ડાયમિથાઇલ એમાઇન, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એમાંથી H અને Cl દૂર થાય HCl સ્વરૂપે. આ પોર્શન અહીંયા લાગી જાય તો કંઈક આ પ્રકારની પ્રોડક્ટ મળશે. એકલો N દેખાય એટલે 3 ડિગ્રી અને બેન્ઝીન સલ્ફોનેમાઇડ આપણને દેખાય છે એટલે આ તૃતીયક સલ્ફોનેમાઇડ ગ્રુપ બન્યું. નાઇટ્રોબેન્ઝીનની બાષ્પ અને હાઇડ્રોજન વાયુ નિકલ ઉદ્દીપકની હાજરીમાં 873 કેલ્વિન તાપમાને. તો આ રિએક્શન આપણે પહેલાં પણ જોયેલી. 3 મોલ H2 છે, એના 2 ટુકડા લઈએ, H2 અને 2H2. એમાંનો 2H2 બે O સાથે 2H2O સ્વરૂપે અને 2 H અહીંયા લાગી જશે એનિલિન સ્વરૂપે. એ જ પ્રકારે નાઇટ્રોઇથેનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડની મદદથી રિડક્શન. તો સેમ પ્રકારે એમાઇન સંયોજન મળશે. અહીંયા ઇથેન અમાઇન મળશે. ત્યારબાદ નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન Fe પ્લસ HCl અથવા તો Na પ્લસ HCl દ્વારા. તો ફર્સ્ટ સ્ટેપમાં
એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ મળે અને પછી નેક્સ્ટ સ્ટેપમાં આમાંથી પણ એનિલિન છૂટું પડે એ આપણે થિયરીમાં જોયેલું છે. ઇથેન નાઇટ્રાઇલ એનું રિડક્શન, તો એમાં 2 મોલ H2 ઉમેરે, બે મોલ H2 લઈએ, 1 મોલ H2C ને અને 1 મોલ H2N ને આપીએ, ઇથેનામાઇન થશે. ઇથેનામાઇડનું રિડક્શન, ફરીથી 2 મોલ H2, 1 મોલ H2O સાથે અને 1 મોલ H2C ને આપો તો ઇથેનામાઇન મળશે. એન ઇથાઇલ થેલિમાઇડની NaOH સાથે પ્રક્રિયા, 2 મેલ NaOH લઈએ, એમાંથી આટલું લઈ લઈએ પહેલાં, C2H5N અને 2H એટલે C2H5NH2 થશે અને 2 વખત ONA બચશે એને અહીંયા લગાવીશું, સોડિયમ થેલેટ બનશે. એસિટામાઇડની હોફમેન પ્રક્રિયા જોઈ લો, થિયરીમાં આપણે જોઈ ગયા. એમાઇડમાંથી એક ઓછા કાર્બનવાળો એમાઇન સંયોજન મળે. એ જ રીતે બેન્ઝામાઇડની હોફમેન પ્રક્રિયા, એક ઓછા કાર્બનવાળો એમાઇન એટલે કે એનિલિન મળે. એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ અથવા એનિલિન હાઇડ્રોક્લોરાઇડની બેઝ સાથે પ્રક્રિયા આપણે જોઈ ગયા થિયરીમાં, એનિલિન પાછો મળે. ઇથેનામાઇન અને ઇથાઇલ આયોડાઇડ, અહીંયાથી H અને I દૂર થાય, CH3CH2 અહીંયા લાગી જાય તો CH3CH2NH, CH2CH3. ત્યારબાદ એનિલિનની મિથાઇલ આયોડાઇડ સાથે એ જ રીતે N મિથાઇલ એનિલિન મળશે. N મિથાઇલ એનિલિનની મિથાઇલ આયોડાઇડ સાથે તો NN ડાયમિથાઇલ એનિલિન. ઇથેનામાઇનની એસિટાઇલ ક્લોરાઇડ સાથે અહીંયાથી H અને Cl દૂર થઈ પિરિડિનની હાજરીમાં ડાયરેક્ટ પ્રોડક્ટ આપણે જોઈએ તો C2H5NH COCH3 મળશે. એસિટામાઇડ અથવા ઇથેનામાઇડ કહીશું આને, અને એને ઇથાઇલ ગ્રુપ લાગે તો N ઇથાઇલ ઇથેનામાઇડ. ત્યારબાદ ડાઇથાઇલ એમાઇન, એની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા તો H અને Cl પિરિડિનની હાજરીમાં દૂર થઈ NN ડાઇથાઇલ ઇથેનામાઇડ મળશે. એનિલિનની પ્રક્રિયા બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે, અહીંયાથી એક H અને Cl દૂર થશે. ઇથેનામાઇનની પ્રક્રિયા બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે H અને Cl દૂર થશે તો C2H5NH COC6H5 એટલે બેન્ઝિનેમાઇડ અથવા બેન્ઝામાઇડ, અને ઇથાઇલ જોડાયો એટલે N ઇથાઇલ બેન્ઝિનેમાઇડ અથવા બેન્ઝામાઇડ. એ જ રીતે એનિલિનની બેન્ઝોઇલેશન પ્રક્રિયા, અહીંયાથી H અને Cl દૂર કરીએ, ફિનાઇલ NH COC6H5 N ફિનાઇલ બેન્ઝામાઇડ. એનિલિનની કાર્બાઇલ એમાઇન ટેસ્ટ, પ્રાથમિક એમાઇનની કાર્બાઇલ એમાઇન ટેસ્ટ, આઇસોસાયનાઇડ સંયોજન મળે. એમાં ખાસ કરીને ઇથાઇલ એમાઇન લઈએ તો ઇથાઇલ આઇસોસાયનાઇડ મળે. કાર્બાઇલ એમાઇન ટેસ્ટ આપણે જોયેલી છે. એ જ રીતે એરોમેટિકની પણ કાર્બાઇલ એમાઇન ટેસ્ટ લઈ શકાય. એનિલિન એની કાર્બાઇલ એમાઇન ટેસ્ટથી ફિનાઇલ આઇસોસાયનાઇડ મળશે. એનિલિનની બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન અને 3 મોલ HBr. એસિટાનિલાઇડ અથવા તો N ફિનાઇલ ઇથેનામાઇડ, એની બ્રોમિનેશન કરીએ તો પેરા પ્રોડક્ટ મેજર મળે છે. અહીંયા બ્રોમિન છે, પેરાબ્રોમો એસિટાનિલાઇડ. પેરાબ્રોમો એસિટાનિલાઇડનું જળ વિભાજન કરીએ
પેરાબ્રોમો એનિલિન. એસિટાનિલાઇડનું નાઇટ્રેશન તો પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ. ત્યારબાદ એનિલિનની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા NaNO2 અને 2 મોલ HClની હાજરીમાં 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. તો આપણને ખ્યાલ છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ BDC બનશે. ત્યારબાદ BDCની સેન્ડમેયર રિએક્શન Cu2Br2 અને HBr સાથે તો બ્રોમોબેન્ઝીન, Cu2CN2 અને KCN સાથે તો સાયનોબેન્ઝીન. અને જો અહીંયા HCl લઈએ Cu2Cl2 અને HCl તો ક્લોરોબેન્ઝીન મળે. પણ અહીંયા આપણે વાત કરેલી કે HCnની જગ્યાએ KCN એટલા માટે લઈએ છીએ કે HCN બહુ નિર્બળ એસિડ છે, એનો Ka અત્યંત નીચો હોવાથી એ રિએક્શન કરતો નથી, એટલા માટે એનો ક્ષાર KCN લેવામાં આવે છે. તો એરાઇલ એમાઇન અને એરાઇલ આલ્કિલ એમાઇન એનો ભેદ દર્શાવતી કસોટી. તો આનું ડાયઝોટાઇઝેશન કરીએ તો BDC બનશે, પણ આનું ડાયઝોટાઇઝેશન કરીશું તો આલ્કોહોલ મળે છે, એ આપણે જોયેલું છે. નેક્સ્ટ રિએક્શન બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફ્લોરો બોરિક એસિડ સાથે રિએક્શન, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. અને ત્યારબાદ ગરમ કરીએ એટલે ફ્લોરોબેન્ઝીન. એની એક વધારે રિએક્શન એમોનિયમ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટની સોડિયમ નાઇટ્રાઇટ સાથે. NO2 અહીંયા લાગે, NaBF4 અને N2 દૂર થાય એટલે આ પ્રકારે નાઇટ્રોબેન્ઝીન મેળવી શકાય. ત્યારબાદ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની H3PO2 સાથે એટલે બેન્ઝીન, એનું SnCl2 અને HCl વડે રિડક્શન કરીએ તો 2H2 એને 3 ટુકડા કરીએ, H, H અને H2. 1 HCl સાથે 1 H નાઇટ્રોજનને આપો અને 2 H આ નાઇટ્રોજનને આપો તો ફિનાઇલની ઉપર NH2 બનશે, ફિનાઇલ હાઇડ્રેઝિન કહીએ છીએ એને. ત્યારબાદ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જળ વિભાજન એટલે ફિનોલ. ત્યારબાદ આપણે જે આ જ સેશનમાં ડાઈઝ ભણ્યા એઝોરંગક, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફિનોલ સાથે પ્રક્રિયા, પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન નારંગી રંગનો એઝોરંગક. BDC એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બીટા નેપ્થોલ સાથે રિએક્શન તો બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન લાલ રંગક. BDCની પ્રક્રિયા એનિલિન સાથે, પેરા એમિનો એઝોબેન્ઝીન પીળા રંગનો એઝોરંગક. અને આપણને ખ્યાલ છે કે અહીંયા એનિલિનની જગ્યાએ NN ડાયમિથાઇલ એનિલિન લઈએ આ પ્રકારે. તો અહીંયાથી Cl અને અહીંયાથી H દૂર થઈ અને પેરા NN ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન મળશે, જે ઘેરા પીળા રંગનો એઝોરંગક છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના જે સેશનની ડાઈઝ રિએક્શન હતી એ ઇમ્પોર્ટન્ટ છે, તો એકવાર એની પર નજર કરીએ. બેન્ઝીન ક્લોરાઇડની ફિનોલ સાથે બેઝિક માધ્યમમાં 273 થી 278 કેલ્વિન તાપમાને રિએક્શન કરીએ તો ફિનોલનો એક H અહીંયાથી અને એક Cl દૂર થઈ અહીંયાથી પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન મળશે, નારંગી રંગનો એઝોરંગક. ત્યારબાદ BDCની પ્રક્રિયા એટલા જ તાપમાને બીટા નેપ્થોલ સાથે કરીએ તો લાલ રંગનો બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન મળશે. ત્યારબાદ BDCની પ્રક્રિયા એનિલિન સાથે તો આછા પીળા રંગનો
પેરા એમિનો આઇસોબેન્ઝીન મળશે અને પછી NN ડાયમિથાઇલ એનિલિન સાથે BDCની પ્રક્રિયા, તો ઘેરા પીળા રંગનો પેરા NN ડાયમિથાઇલ એમિનો આઇસોબેન્ઝીન મળશે. આ એઝોરંગક કસોટીઓ છે.